નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા લઈને આવી ગયો છું. આજે હું તમને વોકિંગ કરવા લઈને આવ્યો છું. અત્યારે ઠંડી બહુ વધતી જાય છે અને એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં મસ્ત એટમોસ્ફિયર છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ ખૂબ છે. સ્વેટર ને ટોપીને પહેર્યું છે છતાં પણ ઠંડી ખૂબ લાગે છે. વોકિંગ કરવા માટે આવ્યો છું અને દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમે જે ખાઈને સૂઈ જાઓ છો બરાબર, એના કરતાં બેટર છે કે તમે રાત્રે થોડું વોકિંગ કરો, 1-1.5 કિલોમીટર ચાલો, જેનાથી તમારી તબિયત પણ ખૂબ સારી રહેશે અને તમને શરીરની અંદર જે ચરબી વધે છે તે પણ ખરેખર ઓછી થતી જશે. કારણ કે ચરબી તમારી એટલા માટે વધે છે કે તમે જે રાત્રે ખાઈ અને તરત સૂઈ જાઓ છો બરાબર, એ સીધું પેટમાં એમને એમ પડ્યું રહે છે અને પડેલી વસ્તુ છે એ ચરબીના સ્વરૂપે બહાર આવે છે. તો મિત્રો, તમારે રાત્રે સૂઈને તરત સૂવાનું નથી, થોડું ચાલવાનું છે, વોકિંગ કરવાનું છે. કેટલું થોડું એટલે તો ભાઈ 2-5 કિલોમીટર સુધી ચાલશો તો વધારે મજા આવશે. 1-2 દિવસ થોડું તકલીફવાળું લાગશે, પરંતુ પછી તમે ડેઈલી ચાલવા મળશો તો ઘણો ફાયદો થશે મિત્રો. એટલા માટે રાત્રે જે ડાયાબિટીસના પેશન્ટ છે, પછી સાથે સાથે જેને થોડું પેટ વધી ગયું છે, તે લોકો ડેઈલી ચાલવાનું ચાલુ કરી દે તો ઘણો ફાયદો થશે મિત્રો. વિડીયો સારો લાગે તો બધાને શેર કરી દેજો. બાકી ઠંડી છે, તબિયત બધા સાચવજો. જય હિન્દ, જય ભારત.